વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી, જ્યાં શ્રી ખામનાથ મહાદેવની શોભાયાત્રા યોજાઈ હતી। મહાદેવ, પાર્વતી અને ગણપતિને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા। મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રા યોજાઈ હતી, ત્યારે શિવ ભક્તો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। ખંભાળિયા ગામ ખામનાથ મહાદેવનું મંદિર કે જે ખૂબ પ્રાચીન કાળથી આવેલ છે અને તે મંદિર દ્વારા દર વર્ષે શિવરાત્રિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં પાલખીમાં મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજીનું 150 કિલોની ચાંદીમાં સ્વરૂપ આપી અને પાલખીમાં બિરાજમાન કરી ખંભાળિયા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર ભૂદેવો દ્વારા જ પાલખી માત્ર ઉપાડવામાં આવે છે અને ભૂદેવોએ પણ ઉઘાડા પગે અને માત્ર ધોતી ધારણ કરેલી હોવી જોઈએ અને તે જ પાલખીને ઉપાડી શકે અને સાથે ચાલી શકે। અને આ જે આખું શોભાયાત્રાનું આયોજન ખંભાળિયાના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ અને ખામનાથ મહાદેવ ખાતે પૂર્ણ કરવામાં આવે છે। દર શિવરાત્રિના આ શિવ, પાર્વતી અને ગણપતિની ચાંદીની મૂર્તિ પાલખીમાં બેસાડીને વણાગી ખંભાળિયાના રૂટ ઉપર, ચોક્કસ રૂટ ઉપરથી પસાર કરવામાં આવે છે, જે પાલખીમાં ફક્ત બ્રાહ્મણો જો ઉઘાડા પગે ધોતી પહેરીને જ ઉપાડવામાં આવે છે, જે પ્રમાણે અંદાજે 100 વર્ષોથી ચાલી આવે છે।